દાહોદ જિલ્લાના 75 પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રભારીના હસ્તે કરાઈ। આજરોજ કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમના પ્રભારી દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આયોજિત 75મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું। દેશની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરીને તેમને વંદન પાઠવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, ત્યારે આ અમૃતકાળ સૌ નાગરિકો માટે કર્તવ્યકાળ બને અને સહિયારા પુરુષાર્થથી આ લક્ષ્યને સાકાર કરવા સૌ સંકલ્પિત બને તેવો અનુરોધ કર્યો હતો। પ્રજાસત્તાક દિવસના અવસરે પોલીસ જવાનોની પરેડ યોજાઈ હતી। ઉર્જાસભર કરતબો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને દેશપ્રેમની ભાવનાથી ભરી દીધું હતું। અંતમાં પર્યાવરણના સંરક્ષણના સુગમ હેતુસર સૌ મહાનુભાવો સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ કરણભાઈ ડાબોર, જિલ્લા સંગઠનના પ્રમુખ શંકરભાઈ અમલિયાર, સંજેલીના ધારાસભ્ય રમેશભાઈ કટારા, કલેક્ટર હર્ષિત ગોસ્વામી, એસપી રાજદીપ જાણસર, મામલતદાર એપી પટેલ, ટીડીઓ રાહુલભાઈ ડામોર, ડીઈઓ દામા સાહેબ, ડીપીઓ બારિયા સાહેબ, પ્રાંત સોહિબ સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ અરુણાબેન, એપીએમસીના ચેરમેન જસુભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ SM ભગોડા લીમખેડા, દાહોદ।